અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વોર્ડ પ્રમુખોના સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે શહેર 18 વિધાનસભા અને 4 લોકસભા સાથે જોડાયેલા બૃહદ વિસ્તાર છે। જ્યારે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડમાં 2 પ્રમુખ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં સંગઠન વધુ મજબૂત બને અને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ મજબૂત યોગ્ય સંગઠન બને તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના 40 વોર્ડમાં વોર્ડ દીઠ 2 પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। જ્યારે 28 જૂના વોર્ડ પ્રમુખોને પુનઃ નિયુક્તિ કરવામાં આવ્યા છે તેમજ અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિના સંગઠનની કામગીરી સોંપવામાં આવી છે। તો સંગઠનને મજબૂત કરવા માટે થોડા વિસ્તારો એટલા બધા વધી ગયા છે, વ્યાપ એનો વધી ગયો છે, એટલે અમે ઘણા બધા વોર્ડમાં 41 વોર્ડની અંદર અમે 2 વોર્ડ પ્રમુખો બનાવ્યા છે। એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ 2 પણ બનાવ્યા છે। 28 વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે અને નવા જે છે એ 20 વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે।